આજે જ્યારે લોકોના વિચાર પત્ની, બાળકો અને પરિવાર પૂરતા સીમિત થઈ ગયા છે, ત્યારે એવા પણ મુઠ્ઠી ઉંચેરા યુગલો છે જેઓએ જનસેવા માટે તન, મન, ધન સર્વ સમર્પિત કર્યું છે. કોણ છે આ સેવાભાવી દંપતી જે લોક સેવા કરીને સૌને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે? એટલું જ નહીં, તેમને 5 ઓક્ટોબરે ગાંધી મિત્ર એવોર્ડ પણ મળવા જઈ રહ્યો છે. જોઈએ આ વિશેષ અહેવાલ. કવિ નરસિંહ મહેતા રચિત અને ગાંધીજીનું પ્રિય ભજન વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. આ પંક્તિને સાર્થક કરતા મહેસાણાના એક દંપતીએ માનવતા મહેકાવી છે. મહેસાણા જિલ્લાના વાસણા ગામમાં રહેતા સંજયભાઈ અને તેમના પત્નીએ જાહુ જલાલીવાળા જીવનને તિલાંજલિ આપી ગામે ગામના છેવાડાના માનવીની સેવાનો સંકલ્પ કર્યો છે. તેમણે મિત્રના સહયોગથી શરૂ કરેલી વિશ્વગ્રામ સંસ્થાને અનેક એવોર્ડ મળી ચૂક્યા છે. ત્યારે આગામી 5મી ઓક્ટોબરે વિશાલ ટ્રસ્ટ દ્વારા ઉપી કોહલીના હસ્તે ગાંધી મિત્ર એવોર્ડથી સન્માનવામાં આવશે. ત્યારે આગામી 5 ઓક્ટોબરે વિશાલ ટ્રસ્ટ દ્વારા રાજ્યપાલ શ્રી ઓપી કોહલીના હસ્તે ગાંધી મિત્ર એવોર્ડથી સન્માનવામાં આવશે. એટલે અમે લોકો વિશ્વગ્રામમાં બહુ સ્પષ્ટ હતા કે જે કંઈ કામ કરીશું એમાં સરકારની કોઈ આર્થિક સહયોગ નહીં લઈએ, દેશની કે પરદેશની કોઈ ફોરેનની ફંડિંગ એજન્સીનો સહયોગ નહીં લઈએ, પૂરેપૂરું લોક આધારિત કામ કરીશું. અને હું માનું છું કે અમે લોકોએ પ્રમાણમાં સારી રીતે કામ કરવાનો પ્રયત્ન કર્યો છે. એ એક કારણ તો છે, પણ સમાજ પણ એટલો સારો છે. મારા 22 વર્ષના અનુભવે કહું કે સમાજ એટલો બધો સરસ છે કે અમને લોકોને ક્યાંય તકલીફ પડવા દીધી નથી. એ તો અલગ હોય છે, પણ અમને સતત હૂંફ મળી છે. એ સામાન્ય જન હોય કે એ કોઈ વિશેષ પ્રકારનું વ્યક્તિત્વ હોય, એટલે અમે લોકો અમારી જાતને રીતે નસીબદાર માનીએ છીએ. અમે વિમલાતાઈ ઠક્કરની શિબિરોમાં જતા. હું 16 વર્ષની હતી ત્યારથી જતી, અને હું ને સંજય એમાં જ મળેલા, અને એવી રીતે પછી આગળ કામનું વિચાર્યું. સેવાભાવી આ દંપતીની સેવા યજ્ઞની વાત કરીએ તો તેઓ નિરાધારોને આધાર આપવા માટે તેમણે મિત્રોની મદદથી વિશ્વગ્રામની શરૂઆત કરી. તેમણે રેલવે સ્ટેશન, ફૂટપાથ જેવી જગ્યાથી નિરાધાર બાળકોની રહેવા, જમવાની અને શિક્ષણની સુવિધા પૂરી પાડી બાળકનું જીવન ઘડતર કરે છે. ત્યારે આજે સંજયભાઈ અને તુલાબહેનની તપસ્યાનું ફળ આજે આ બાળકો મેળવી રહ્યા છે. તેમને વિશ્વગ્રામમાં માવતર અને પરિવારનો પ્રેમ મળી રહ્યો છે. આજે બાળકોની આંખોમાં ચમક અને ચહેરા પર સ્મિત તરવરી રહ્યા છે. અત્યારે જે મને સંજયભાઈ અને તુલાબેન ઉપર મને જે રિસ્પોન્સ મળ્યો એ ખૂબ અદ્ભુત છે. અને મને અહીંયાથી જે સહકાર મળે છે, જે બીજા મારી જોડે જે રહે છે તેનો પણ સારો પ્રેમ મળે છે. તેથી હું સારી રીતે અહીંયા જિંદગી જીવું છું. મને બહુ મજા આવે છે. હું અહીંયા 7 વર્ષથી અહીંયા રહું છું. હાલ હું અત્યારે 10મા ધોરણમાં અભ્યાસ કરી રહ્યો છું. જો મારી પાછળ કોઈનું આટલું મોટું યોગદાન હોય તો તે સંજયભાઈ અને તુલાબેનનું છે, જેને મને આજે એટલો મોટો કર્યો. અને જો આજે હું આટલું, મને શરૂઆતમાં આવ્યો ત્યારે હું ભણવામાં અને બધી રીતે ખૂબ કાચો હતો, અને આજે હું એટલે સુધી પહોંચ્યો છું તો તેમને આભારી છે. અને મને લાગે છે ત્યાં સુધી અમને બધાને ફરી એક નવા મા બાપ તરીકે એ લોકો મળ્યા છે. આ દંપતીની સેવા વિશ્વગ્રામ સુધી જ નહીં, દેશના ખૂણે ખૂણે પહોંચી છે. કચ્છમાં ભૂકંપની પરિસ્થિતિ સર્જાઈ ત્યારે 60 સભ્યની ટીમ સાથે કચ્છના 10 જેટલા ગામોમાં બાળકોને શિક્ષણ અને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડી હતી. એટલું જ નહીં, તેમણે તામિલનાડુમાં આવેલી સુનામી, સુરતપુર, કેદારનાથપુરમાં લોકોની સેવા પૂરી પાડી હતી. તો છેલ્લી વખત નેપાળમાં આવેલા વિનાશક ભૂકંપની ચપેટમાં આવેલા લોકોની વહારે દોડી ગયા હતા. સદનસીબે વિશ્વગ્રામની યુવા શિબિરો થકી જે યુવાગ્રામ બન્યું એના કારણે બહુ મોટા પ્રમાણમાં, બહુ એટલે ખૂબ મોટા પ્રમાણમાં વિશ્વગ્રામના શિક્ષકો એ આખા ગુજરાતમાં ફેલાયેલા છે. અને એ લોકોના સહયોગ, વિશ્વગ્રામની સઘળી પ્રવૃત્તિ આવા મિત્રો થકી થઈ રહી છે. એ લોકો પોતાનો સમય આપે છે. ઘણા શિક્ષક મિત્રો એવા છે કે સમય પણ આપે છે, સાથે સાથે એમનું આર્થિક યોગદાન પણ આપે છે. તેમણે શિબિરો થકી 1000થી વધુ શિક્ષકોને એક સૂત્રતાથી જોડવાનો ભગીરથ પ્રયાસ કર્યો છે. તેમણે સામાન્ય જનતાને ગાંધીજીના સત્ય, અહિંસા અને ભાઈચારાના સંદેશને આત્મસાત કરવા જણાવ્યું હતું. જ્યારે આજે ધર્મ, જ્ઞાતિ અને જાતિના વાડામાં લોકો વહેંચાઈ ગયા છે, ત્યારે આ બધાથી પર સંજયભાઈએ તેમના નામ પછીની અટક પણ કાઢી નાખી છે. તેમની સેવાકીય પ્રવૃત્તિઓની સુવાસ ધૂપસળીની જેમ સમગ્ર ગુજરાતમાં પ્રસરી રહી છે. દૂરદર્શન સમાચાર માટે મહેસાણાથી વનરાજ ચૌધરીનો રિપોર્ટ.